ગાઈસ હું તમારા માટે બહુ ઈઝી રીત લઈ આવ્યો છું, જે છે આને કહેવાય ત્રિકોણના દાખલા. બહુ ઈઝી રીત છે. હવે તમને શીખવાડું. એમાં શું કરવાનું, પહેલાં આપણે જો ગમે ત્યારે આપણે ને ત્રિકોણના દાખલા તે એને શું કરવાનું, જો પહેલાં આ અંદરના બે માપ આવ્યા, આપણે ત્રીજું માપ શોધવાનું. તો એમાં શું કરવાનું, પહેલાં એને એક ત્રિકોણનું એક સૂત્ર છે. જો બે બાજુના માપ કરતાં ત્રીજી બાજુનો સરવાળો વધારે મળે. જેમ કે જો આ ટૂંકમાં છે આ બે જો આ એક ખૂણો થઈ ગયો છે ત્રિકોણનો, તમને શીખવાનું. જો આ ત્રિકોણ થઈ ગયો, એમાં અહીંયા 50 તમને, અહીંયા 50 આપ્યા, અહીંયા 60 આપ્યા તમને. આ વજન તો હું બોલે કે બે બાજુ માપ કરતાં ત્રીજી બાજુ માપ વધારે મળે. તો આપણે હવે શીખીએ આગળની રીત. તો હવે કેમ કરવું, આ બેનો શું કરવું, જો હું તમને આગળ રીત કરું. x બરાબર 50 + 60 આવી રીતના કરવાનું. આ બેનો સરવાળો કરવાનો. અહીંયા સરવાળો થયો તો x બરાબર તમને 50 ને 60 નો સરવાળો કરતા આપણને 110 જેવો મળે. તો આ x નું માપ 110 હશે. તો ઈઝી રીત છે આ ત્રિકોણની. ઈઝીમાં ઈઝી, બહુ ઈઝી છે. તો આવી રીતે તમને મારા વિડીયો ગમતો હોય તો લાઈક છે જરૂર છે, ઠોક દેના. એસે ઢંઢણ.